હાંસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોડ મામલતદારના અધ્યક્ષસ્થાને ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ અંતર્ગત શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું। હાલમાં ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે અને ગણતરીના દિવસો બાદ ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન થવાના છે। તેને ધ્યાને લઈને લોકોમાં તેની સાવચેતીના પગલા રૂપે હાંસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોડ મામલતદાર રાજન વસાવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। દરમિયાન હાંસોડ પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી લાકુડનાઓએ તાકીદ કરી હતી કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈપણ મેસેજ પોસ્ટ કરવા નહીં અને જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ દરેકના મોબાઈલ પર વોચ રાખી રહી છે। કોઈપણ વ્યક્તિ વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકશે તો તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનોને તાકીદ કરતા જણાવ્યું હતું કે દરેક આગેવાનો અને તાલુકાના ગણપતિ પંડાલના આયોજકો પોલીસને સાથ સહકાર આપે અને કોઈપણ અનિચ્છનીય બનાવની જાણ થાય તો તાત્કાલિક હાંસોડ પોલીસનો સંપર્ક કરી જાણ કરે। આ દરમિયાન હાંસોડ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા તાલુકાના ગણેશ ઉત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા।